વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં અંગદાન જાગૃતિ મહાઅભિયાનમાં ભાગ લેવા માટે પહોંચેલા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ તબીબી અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ સાથે બેઠક યોજી અને વિસ્તૃત ચર્ચા કરી છે। એસએજી હોસ્પિટલ પહોંચ્યા છે આજે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી। સૌપ્રથમ તો અંગદાન જાગૃતતા માટે જે મહાઅભિયાન અંતર્ગતનો કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો છે તેમાં તેમણે ભાગ લીધો અને ત્યારબાદ તેમણે એક બેઠક યોજી તબીબી અધિકારીઓ અને अलग अलग विभागना वड़ाओं साथेनी आ बैठक हती जेमां घणी बधी चर्चाओं करवामां आवी। અહીં આવતા દર્દીઓની સુવિધામાં કઈ રીતે વધારો કરી શકાય તે મુદ્દે તેમણે ચર્ચા કરી। સાથે જ અહીં જે પ્રાથમિક સુવિધા દર્દીઓને મળવી જોઈએ તે મળે છે કે કેમ તેના પર ચર્ચા કરવામાં આવી। દર્દીના સગા સંબંધીઓની સુવિધા વિશે ચર્ચા કરવામાં આવી। આ રીતે અલગ અલગ મુદ્દાઓની ચર્ચા તેઓ દ્વારા વિવિધ વિભાગના વડાઓ સાથે કરવામાં આવી। આ દરમિયાન તેમણે કેન્સર યુનિટની પણ મુલાકાત લીધી। આ બેઠક દરમિયાન ઉપસ્થિત તબીબો અને સયાજી હોસ્પિટલના અધિકારીઓએ પણ સાંસદને વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરી। જે વિષયે સાંસદ અને ધારાસભ્યો પર રજૂઆત કરી સ્ટાફને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનું સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું। આ અંગે આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે વધુ માહિતી આપી છે। આજે સયાજી હોસ્પિટલ ખાતે આપણા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યરજી અને તમામ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સાથે જે કોઈ પણ અત્યારે આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવાનો છે, સાથે સાથે પેશન્ટના જે કંઈ આપણને ફીડબેક મળતા હોય એને લઈને સયાજી હોસ્પિટલના તમામ વિભાગો દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે અને આગળ સરકારશ્રી પાસેથી સુવિધાઓના વધારા માટે કઈ કઈ બાબતની અંદર જે એક પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવાની હોય એને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં તમામ વિભાગોના વડા એમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ। કઈ રીતે વધારેમાં વધારે પેશન્ટ, કારણ કે સયાજી હોસ્પિટલ છે એ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, તો આમાં જેમ જેમ વર્ષો જાય છે એમ વધારેમાં વધારે સુવિધામાં વધારો કઈ રીતે થાય એને લઈને પણ ચર્ચા કરી અને વિવિધ સૂચનો પણ આપ્યા અને સરકારશ્રીને કઈ કઈ બાબતોની રજૂઆત અમારા તરફથી કરવાની થાય એ માન્ય ધારાસભ્યશ્રી અને હું અમે સાથે મળીને કરવાના છીએ। આજ રોજ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે આપણા વડોદરાના લોકલાડીલા માનનીય સાંસદ શ્રી હેમાંગભાઈ દ્વારા મુલાકાત લેવામાં આવી। મુલાકાત દરમિયાન એમણે અંગદાન મહાદાન વિશે એક પ્રેરક ઉદ્બોધન આપ્યું। ત્યારબાદ અમારા હોસ્પિટલના તમામ વડાઓ સાથે બેઠક યોજી અને અમારી હોસ્પિટલના સ્ટાફને, અમારા કર્મચારીઓને અમારા સુવિધાઓ માટેની તમામ રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવી કે વડોદરાની આ હોસ્પિટલમાં કઈ રીતે વધારાની સુવિધાઓ ઉપલબ્ધ થાય અને સારામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે વિશે સાંસદશ્રીને સમજણ આપવામાં આવી। સાંસદશ્રી દ્વારા પણ અમને પૂરતો સહકાર આપશે એવી પૂરેપૂરી બાંહેધરી આપી અને પોતે આ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હજી પણ આમાં સુવિધાઓમાં ઉમેરો થાય એવી રજૂઆત કરશે એ પણ અમને બાંહેધરી આપી। ત્યારબાદ સાંસદશ્રીએ અમારા હોસ્પિટલના કેન્સર વિભાગની મુલાકાત લીધી, જ્યાં તેઓએ કેન્સરના દર્દીઓ સાથે પણ મુલાકાત કરી તેમજ અમારી હોસ્પિટલમાં આપવામાં આવતી કેન્સર અંગેની તમામ સારવારની માહિતી લીધી અને આ સારવારમાં કઈ રીતે વધારો થાય એ માટે પણ અમારા સૂચનો માગ્યા। એમના તરફથી પણ અમને સૂચનો આપવામાં આવ્યા કે કઈ રીતે અમે જાહેર જનતાને સેવાઓ વધુ સારી રીતે કરી શકીએ। સાહેબ, આપણા હોસ્પિટલમાં સ્ટાફની અછત છે એ અંગે કોઈ ચર્ચા થઈ છે? સ્ટાફ પોઝિશન, હોસ્પિટલના તમામ પ્રશ્નોની અમે સાંસદશ્રીને અમારા તરફથી રજૂઆત કરી છે। સાંસદશ્રીએ પણ આ અંગે પોતાના તરફથી બનતા પ્રયત્નો કરવાની અમને ખાતરી આપી છે।